સોમનાથ ખાતે થનારા સ્થળાંતર સામે સ્થાનિકોનું જોશભર્યું આવેદન। 384 પરિવારો અને 70 હોટલ માલિકોના ભવિષ્ય માટે આમ આદમી પાર્ટી ઓબીસી સેલ વેરાવળ તાલુકા પ્રમુખ શ્રી પ્રજાપતિ રોહિત વડુકરે માંગ્યા વિકલ્પો। સોમનાથ ખાતે કોરિડોર વિકાસના ભાગરૂપે થનારા સ્થળાંતર સામે સ્થાનિક રહેવાસીઓ અને વ્યવસાયિકોની ચિંતા સામે આવી છે। વેરાવળ તાલુકાના આમ આદમીના ઓબીસી સેલ પ્રમુખ રોહિત પ્રવીણભાઈ વડુકરે 14 ઓગસ્ટ 2025ના રોજ રાજ્ય સરકારને લખેલા વિનંતી પત્રમાં 384 થી વધુ પરિવારો અને આશરે 70 જેટલા હોટલ માલિકોના હિતને રક્ષણ આપવાની માંગ ઉઠાવી છે। તેમણે જણાવ્યું છે કે હાલનું સ્થળાંતર જમીન ગુમાવનારા લોકોને આર્થિક, સામાજિક તથા ધાર્મિક રીતે અસર કરે છે। આ પરિવારો લાંબા સમયથી ત્યાં વસવાટ કરે છે અને હોટલમાં કામ કરતા હજારો લોકોનું રોજગાર પણ જોખમમાં છે। વિનંતી પત્રમાં 4 મુખ્ય મુદ્દાઓ ઉપર સરકારને વિચારવા જણાવવામાં આવ્યું છે। 1. કોરિડોર સ્થળાંતર અંગે વિકલ્પ। હાલ જે જગ્યા નિર્ધારિત છે તેના બદલે સોમનાથ ટ્રસ્ટનું પાર્કિંગ, મોદી ગ્રાઉન્ડ અથવા સદભાવનગર ગ્રાઉન્ડ જેવા વિકલ્પો પર સ્થળાંતર કરવામાં આવે જેથી 384 પરિવારોના મકાનો અને જીવન સુરક્ષિત રહી શકે। 2. પરિવારોને નવું વસવાટ સ્થળ પાટણ વિસ્તારમાં પ્લોટ કે મકાન આપવાની સરકારશ્રી દ્વારા વ્યવસ્થા કરવી। 3. રોજગારની સુરક્ષા, હોટલ માલિકો અને કર્મચારીઓ માટે નવો રોજગાર ઉપલબ્ધ કરવો। 4. સામાજિક ધાર્મિક પરંપરાનું રક્ષણ, વર્ષોથી મંદિર સેવાઓ સાથે સંકળાયેલા સમાજોના હિત જાળવવા સરકાર દ્વારા પગલાં લેતા સ્થાનિક સમાજોએ પણ આ મુદ્દે સરકાર તરફ સહાનુભૂતિપૂર્વક દ્રષ્ટિ નાખવાની અપેક્ષા વ્યક્ત કરી છે। રોહિત વડુકરે જણાવ્યું કે અમે કોઈ વિકાસના વિરોધી નથી, પરંતુ વિકાસના નામે હજારોના ઘર કે ગુજરાન ગુમાવવામાં આવે એ માન્ય નથી। આ મુદ્દે સરકારશ્રી હવે શું પગલાં લે છે એ જોવું રસપ્રદ છે। જય સોમનાથ। હું રોહિત વડુકર, બક્ષીપંચ મોરચા વેરાવળ તાલુકા પ્રમુખ આમ આદમી પાર્ટી। ગઈકાલે અમે સોમનાથ પાટણ વિસ્તારની અંદર ગયા હતા। ઘણા આગેવાનોને મળ્યા, ત્યાંના સ્થાનિક આગેવાનોને, અને જોયું ત્યાંની પરિસ્થિતિ। કોરિડોર બનવા જઈ રહ્યું છે સરકારશ્રી દ્વારા, તેમની અંદર આજે ઘણા લોકોને નુકસાન થાય છે। 384 પરિવારો જેને મકાનો સ્થળાંતર કરવાની વાત આવે છે, તો એ અંગે અમે સરકારશ્રીને નિવેદન આપીએ છીએ કે ભાઈ જો આ સ્થળાંતર તમે જગ્યા સ્થળાંતર કરી નાખો કોરિડોર માટેની, જેમ કે મોદી ગ્રાઉન્ડ છે, સદભાવના ગ્રાઉન્ડ છે, સોમનાથ ટ્રસ્ટનું પાર્કિંગ છે, ત્યાં લગભગ કંઈ ફેરફાર કરીને શક્ય હોય તો કરો। તો આ 384 મકાનો છે જેમાં 70 હોટલો છે, 70 હોટલોની અંદર 15 કર્મચારીઓ કામ કરે છે આજથી વર્ષોથી। તે બધાની લાગણીને, વેદનાને વેગ આપી કંઈક તમે એવો નિર્ણય લ્યો એવી પ્રાર્થના। અને જો એવો નિર્ણય તમે ન લઈ શકતા હોય, એવું પણ ન થઈ શકતું હોય, તો આ જે 384 પરિવારો અને 70 હોટલ ધારકો છે અને જેમાં 15 કર્મચારીઓ કામ કરે છે, તે લોકો માટે માનનીય સરકારશ્રીને પ્રાર્થના, અમે આપને 2 હાથ જોડીને વિનંતી કરીએ છીએ કે આ મુદ્દે સંવેદનશીલતા દાખવી યોગ્ય વિકલ્પો અમલમાં મૂકી આ પરિવારો અને રોજગાર ગુમાવતા લોકોનું ભવિષ્યનું રક્ષણ કરો તેવી પ્રાર્થના છે। કહેવાય ને કે 384 પરિવાર અમે ગઈકાલે જોયું, 384 મકાનો છે, તેમાં આશરે 500 થી ઉપર પરિવારો રહી છે। એક મકાનની અંદર 5 ભાઈનો પરિવાર રહી છે। આજે જે સરકારશ્રી રકમ આપે છે તેમાંથી એ લોકો અન્ય જગ્યાએ પ્લોટ પણ ન લઈ શકે। તો આજે સરકારશ્રીને એ પણ પ્રાર્થના છે, જો તમે સ્થળાંતર કરાવવા જ માંગતા હોય તો પાટણ વિસ્તારની અંદર અન્ય જગ્યાએ જે આ લોકોના મકાન છે એવડે જગ્યા તમે બીજી કોઈ જગ્યાએ આ લોકોને ફાળવી આપો અને એ જગ્યાની અંદર બાંધકામ કરાવી દો એવી વિનંતી, જેથી કરીને આ લોકો પોતાનું સગવડ રહેવા માટે ઊભી કરી શકે એવી પ્રાર્થના છે। અને અહીં ઘણા સમયથી વસવાટ કરતા બ્રાહ્મણ સમાજ, પ્રજાપતિ સમાજ તથા અન્ય ઘણા સમાજો લોકોના સોમનાથ મહાદેવની સેવા અંગે પરંપરા સાથે સંકળાયેલા છે। તેમનું અસ્તિત્વ જાળવવો એ સોમનાથ મહાદેવના આત્માને જીવંત રાખવા સમાન છે। જેથી કરી સોમપુરી બ્રાહ્મણ છે, પ્રજાપતિ સમાજ છે, અન્ય ઘણા સમાજો છે, ત્યાં બધાની વેદનાને વાચા આપવા થઈ માટે અમે જઈ રહ્યા હતા। અને હું તો એવું કહું છું, ભાજપ નહીં, કોંગ્રેસ નહીં, આમ આદમી પાર્ટીની બધી પાર્ટીઓ મૂકી
આજે માનવતાના નાતે આપણા બધાની ફરજ બને છે કે ત્યાં જઈએ અને ત્યાંના લોકોની વેદનાને વાચા આપીએ, એ આપણી જવાબદારી આવે છે. આજ સુધી બધા મતો માંગવા ગયા છે. કોર્પોરેટર હોય, પૂર્વ સાંસદ હોય, હાલના સાંસદ હોય, વિધાયક હોય, બધા ત્યાં ગયા છે મત માંગવા માટે. પણ આજે ત્યાંના લોકોને જરૂર પડી છે ત્યારે એમના પડખે ઊભું રહેવું એ આપણી ફરજ છે. જેથી કરીને તમામ લોકોને, એ પછી ભાજપના નેતા હોય, આમ આદમી પાર્ટીના નેતા હોય કે કોંગ્રેસના નેતા હોય, બધાને બે હાથ જોડીને વિનંતી આજે આપણે, કે પછી કોર્પોરેટર હોય, પૂર્વ સાંસદ હોય કે હાલના સાંસદ હોય, બધાને બે હાથ જોડીને વિનંતી કે આજે આપણા ગામની અંદર, સોમનાથ ટ્રસ્ટની અંદર, સોમનાથ મહાદેવના સાનિધ્યની બાજુમાં રહેતા લોકો ઉપર જે આપત્તિ પડી છે તે બાબતે તે લોકોની વેદનાને વાચા આપવા માટે થઈને આપણે જવું પડે, એવી રજૂઆત બધાને બે હાથ જોડીને કરું છું. અને હોટલ બંધ થવાથી 70 હોટલો માલિકો તથા તેમની સાથે જોડાયેલા 1000થી વધુ કર્મચારીઓ બેરોજગાર થશે. તેઓ વર્ષોથી અહીં સેવા આપી પોતાનું ગુજરાન ચલાવે છે. સરકારશ્રી રોજગાર જાળવી રાખવા અથવા વિકલ્પ રૂપે નવો રોજગાર ઉપલબ્ધ કરવા માટે વિશેષ યોજના ઘડે તેવી અમારી વિનંતી છે. જેથી કરીને આજે તમામ પરિવારોને કંઈક ને કંઈ ન્યાયરૂપી વલણ મળે તેવી વિનંતી સાથે હું આપનો વિશ્વાસુ વડુકર રોહિત. દાડમના રેસ્ટ પીરિયડની બેસ્ટ માવજત ટ્રાઇકોમિલ, ફોસ્ફોમાઇસિલ અને ડોક્ટર માઇસિલ. શક્તિશાળી બેક્ટેરિયા, એક્ટિવ કાર્બન, માઇસિલિયા અને બધા જ પોષક તત્વોથી ભરપૂર ટ્રાઇકોમિલના ઉપયોગથી દાડમના પાકને મળશે સમતોલ ખોરાક. એક્ટિવ કાર્બન ધરાવતા ઉચ્ચ ગુણવત્તાયુક્ત ફોસ્ફેટિક ખાતર ફોસ્ફોમાઇસિલ દ્વારા દાડમનું વધુ ઉત્પાદન આપવા માટે છોડ બનશે સક્ષમ. ભારતમાં પ્રથમ માઇક્રોરાઇઝલ ફૂગ સાથે કુદરતી કેલ્સાઇડ અને ઉપયોગી સૂક્ષ્મ તત્વો તેમજ કુદરતી હોર્મોન્સનું મિશ્રણ એટલે ડોક્ટર માઇસિલ. ડોક્ટર માઇસિલના ઉપયોગથી તંતુ મૂળને પોષણ અને રક્ષણ મળશે અને સાથે જ પોષણયુક્ત દાડમના છોડની ઉત્પાદન ક્ષમતામાં વધારો થશે. દાડમની ખેતીને બનાવો દમદાર, રેસ્ટ પીરિયડમાં પોષણ આપો જોરદાર. 2 દાયકાથી ખેડૂતોના વિશ્વાસનું પ્રતીક. એગ્રી માઇસિલ બાયોસાયન્સ પ્રાઇવેટ લિમિટેડ.